જોહાર દોસ્તો, હું વિપુલ રાઠવા. તો છોટાઉદેપુરની આપણે વાત કરીએ તો ટુરિઝમને લઈને છોટાઉદેપુરની અંદર ઘણા બધા સ્થળો આવેલા છે, જેમ કે હાથીશ્વર છે, તુરખેડા છે, માતા ફેણાઈ છે, અને હાથીશ્વરમાં તો અત્યારે ઇકો ટુરિઝમ સાઇટ બી બનાવવામાં આવી રહ્યા છે. તો હું બી હમણાં ઘણી વખત ત્યાં ગયો છું. તો સ્થળ એટલા બધા મસ્તીના છે, પરંતુ અમુક અમુક જગ્યાએ એવું થતું હોય એમ કે સરકાર એનો વિકાસ કરવાની કે ટુરિઝમ ડેવલપ કરવાની પ્રયત્ન કરે તો ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન બી આવતા હોય એમ. તો ત્યાં વિકાસ કેવો થવો જોઈએ એની હું વાત કરવાનો છું. તો રોડ બનાવે સરકાર, થોડુંક સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે, શિક્ષણની કે સ્વાસ્થ્યની ફેસિલિટી વિસ્તારમાં ઊભી કરે, અને ત્યાંના લોકલ લોકોને રોજગારી મળી રહે. એ લોકો નાની નાની દુકાનો ચલાવીને કેમ તેમ રોજગારી મળી રહે, ત્યાં લગી એ વિકાસ કહેવાય એમ મારા મતે. ત્યાં લગી એ બરાબર છે. પછી ત્યાં આગળ મોટા મોટા પ્રોજેક્ટો આવવા લાગે, તેમની જમીનો લેવાની સરકાર દ્વારા પ્રયત્ન થવા લાગે, કે મોટી મોટી હોટલો 5 સ્ટાર 7 સ્ટાર આવવા લાગે. જેમ કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળા રસ્તા પર જોઈએ તો ત્યાં મોટી મોટી હોટલો આવી ગઈ છે, અને બહારથી લોકો બહારના આવીને ત્યાં બિઝનેસ કરવા લાગે, તો પછી એ વિકાસ ડિસ્ટ્રક્શનમાં ફેરવા જાય કે એવું આપણે કહી શકીએ એમ. તો વિકાસની અમુક લિમિટ હોવી જોઈએ, કે રોજગારી જે છે એ ત્યાંના લોકલ લોકોને મળવી જોઈએ, અને પર્યાવરણને નુકસાન બી નહીં થાય એ જોવું જોઈએ. પછી મોટા લેવલ પર વિકાસ પહોંચી જાય, મોટી મોટી હોટલો આવવા લાગે, મોટા મોટા પ્રોજેક્ટો આવવા લાગે, તો પછી વિકાસ વિનાશ બની જાય છે. જોહાર.